મિત્રો, આ વાર્તા એક શિક્ષક અને છોકરાની છે। મિત્રો, છોકરો 10મા ધોરણમાં અભ્યાસ કરતો હતો। તે એક સારા પરિવારનો હતો, કારણ કે તે એક મોંઘી શાળા હતી, તેથી એક સારા પરિવારનો બાળક તે મોંઘી શાળામાં અભ્યાસ કરી શકતો હતો। તે 10મા ધોરણનો વિદ્યાર્થી હતો। તેની એક મેડમ જેની ઉંમર 40 વર્ષની છે। જ્યારે તે છોકરાને જુએ છે ત્યારે તે ચૂપચાપ બેસતો અને બાળકોથી દૂર રહેતો। તે સરળ સ્વભાવનો હતો અને માત્ર બાળકોના મિત્રો હતા। તેઓ એકબીજા સાથે વાતો કરતા હતા, પણ તે દૂર રહેતો। હવે જ્યારે મેડમની નજર તેના પર પડે છે ત્યારે તે તેની પાસે જાય છે। તે અભ્યાસ વિશે વાત કરે છે। તે પછી તે કેટલીક વાતો કરે છે। તે તેના હૃદયમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે। બાળક પહેલાં મેડમને જે ગુરુ પણ હતી, તેથી તે તેને જે કંઈ પૂછે છે તેને તે બધું જ કહે છે। પણ ધીમે ધીમે આ વાતો અલગ દિશા લે છે। હવે તે મેડમ તેના તરફ અલગ ઈરાદાથી જોવા લાગે છે। છોકરો નિર્દોષ હતો। તે મેડમની વાત ઉપર અચકાવા લાગે છે, પણ મેડમ રોકાવાના નહોતા, કારણ કે તેને નક્કી કરી લીધું હતું કે તે શું કરવાનું છે। હવે તે તેની સાથે રોજ આ રીતે વાતો કરે છે, બકવાસ કરે છે। જ્યારે છોકરાને ખબર પડે છે કે તેના ઈરાદામાં શું ચાલી રહ્યું છે અને તે મારી પાસેથી શું ઈચ્છે છે, ત્યારે તે તેનાથી અંતર રાખવાનું શરૂ કરે છે। અને પછી એક દિવસ તેણીએ તક મળે છે અને તેને તેની કારમાં બેસાડે છે, કારણ કે તે મેડમ પાસે એક મોંઘી કાર છે। તે તેને એક નિર્જન વિસ્તારમાં લઈ જાય છે અને પછી તેની સાથે તેની ઈચ્છા પૂરી કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે મેડમને ટેકો આપતો નથી। અચાનક અચકાય છે અને કંઈ કહી શકતો નથી। મેડમ ગુસ્સે થાય છે અને પછી તે તેને ત્યાંથી એક સહેલીના ઘરે લઈ જાય છે। કદાચ તે સહેલી પણ એવી જ હતી। તે પણ એક જ શાળામાં ભણાવતી હતી, તેથી બંનેની મિલીભગત હતી। બંને કદાચ એવું જ કરતા હતા। તે તેની પાસે જાય છે અને તેની સહેલી તેને જુએ છે અને કહે છે કે તારી હાથમાં ખૂબ સારો માલ આવ્યો છે। તો મેડમ કહે છે, હા, પણ તે મારી વાત સાંભળતો નથી। તે ખૂબ જ નિર્દોષ છે। હવે તે કહે છે કે ઠીક છે, તો પછી તું તેને અહીં કેમ લાવી છે? પછી તે કહે છે કે તું તેને ફક્ત સમજાવ કે તે શું ઈચ્છે છે। તે પછી મિત્રો તે તેની સહેલી સાથે એકલો છોડી દે છે। હવે મેડમ તેની સાથે મૈત્રીપૂર્ણ વ્યક્તિ તરીકે વાત કરે છે। તે તેનો મૂળ હળવો કરવાનો પ્રયાસ કરે છે। થોડા સમય પછી જ્યારે છોકરો સમજે છે કે કદાચ તે હું શું કરી રહ્યો છું તે સમજી રહી છે, ત્યારે તે તેના મેડમને કારમાં આજે કરેલા કૃત્ય વિશે કહે છે। તો તે મેડમ કહે છે કે તેણે મારી સાથે આ બધું કરવાનો પ્રયાસ કર્યો હતો। હવે આ બધું સાંભળ્યા પછી તે હસીને કહે છે કે આમાં મોટી વાત શું છે? આજકાલ આ એક સામાન્ય વાત છે। નાના છોકરાઓ મોટી ઉંમરની સ્ત્રીઓ સાથે મિત્રતા કરે છે, તે હવે સારી વાત છે। આમાં કંઈ ખોટું નથી। આજકાલ આવું ચાલી રહ્યું છે। હવે છોકરો આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ જાય છે। તે કહે છે કે શું સમય આવી ગયો છે? એવું લાગે છે કે આ બધે જ ચાલી રહ્યું છે। આમ કંઈ ખોટું નથી। હવે મિત્રો, બંને જે ઈચ્છતી હતી તેઓ તેમની યુક્તિમાં સફળ થાય છે। તેઓ તેને સંપૂર્ણપણે સમજાવે છે અને પછી તેને લઈ જાય છે અને છોડી દે છે, જ્યાંથી તે તેના ઘરે જાય છે। પણ મિત્રો, 2-4 દિવસ પસાર થાય છે, ફરીથી તે જ પ્રક્રિયા થાય છે। તેણીએ તક મળે છે અને છોકરાને કારમાં બેસાડે છે। તે તેને 5 સ્ટાર હોટલમાં લઈ જાય છે, જ્યાં પહેલેથી જ એક રૂમ હતો। તેણીએ તે બુક કરાવ્યો હતો, તેણીએ વ્યવસ્થા કરી હતી। અને પછી જ્યારે તેઓ અંદર જાય છે ત્યારે મેડમની સામે તેની સાથે કંઈક એવું કરે છે કે છોકરો પણ પોતાને રોકી શકતો નથી। અને પછી મેડમ તેની બધી ઈચ્છાઓ પૂરી કરે છે જે તેના હૃદયમાં હતી। છોકરાને મેડમને ન ઈચ્છતા હોવા છતાં ટેકો આપવો પડે છે, અને પછી જે રીતે તેણીએ તેના પાછો લીધો ગઈ એ જ રીતે તે છોડીને તેના ઘરે જાય છે। અને પછી આ પ્રક્રિયા ક્યારેક અઠવાડિયે, ક્યારેક 15 દિવસે થવા લાગે છે। પરંતુ જે છોકરો ફક્ત 16 વર્ષનો હતો, ત્યાં છોકરો અને ત્યાં તે 40 વર્ષની મેડમ, તે હંમેશા આ બાબતો વિશે વિચારતો રહે છે અને ક્લાસમાં હોય ત્યારે પણ ટેન્શનમાં રહે છે। તે વિચારતો રહે છે કે શું થઈ રહ્યું છે, હું શું કરી રહ્યો છું, મેડમ આ મારી સાથે શું કરી રહ્યા છે। તેથી તે ટેન્શનમાં રહેવા લાગે છે અને પછી મેડમ તેને સમજાવે છે અને પછી તે ચિંતા વિરોધી દવાઓ આપે છે જે ટેન્શન ઘટાડે છે। તે લીધા પછી ખૂબ સારું લાગે છે। તે દવા લાવે છે અને પછી તે છોકરાને આપે છે। તે કહે છે કે દવા લે। છોકરો કહે છે કે આ શું છે? તો તે કહે છે કે તારો તણાવ અને ચિંતા દૂર થઈ જશે, મન હળવું રહેશે અને પછી તું વધારે વિચારીશ નહીં। તો મિત્રો, હવે તે પણ તેને લે છે અને પછી ધીમે ધીમે આ ક્રમ હતો। તે મેડમ જે ઈચ્છે છે તે કરવા લાગે છે। ધીમે ધીમે તે મર્યાદા વટાવી જાય છે, કારણ કે તે દારૂ વગેરે પીતી હતી, તેથી તે છોકરાએ
દારૂ પીવા માટે દબાણ કરે છે. ધીમે ધીમે છોકરો પણ પીવા લાગે છે અને તે પછી આ ક્રમ સતત ચાલુ રહ્યો. કોઈને ખબર નથી કે મેડમ છોકરા સાથે શું કરી રહી છે. હવે જ્યારે છોકરો તેના ઘરે જતો હતો ત્યારે તેનું વર્તન બદલાઈ ગયું હતું. તેનો સ્વભાવ બદલાઈ ગયો હતો. તે ઘરે અલગ રીતે વર્તન કરે છે. તેથી તેના માતા પિતા ખબર પડી કે કંઈક ખોટું છે. છોકરાના વર્તનમાં આટલો ફેરફાર કેવી રીતે થયો? તે પછી તેઓ તેને ફરીથી પૂછ્યું ત્યારે સુધી આ બધી બાબતો 7 થી 8 મહિના વીતી ગયા હતા અને મેડમે તેનો ઘણી વખત ઉપયોગ કર્યો હતો. ત્યાંથી જ્યારે છોકરાના માતા પિતાને તેને બધું પૂછ્યું ત્યારે તેણે થોડી જ વારમાં બધું કહી દીધું. તેણે કહ્યું કે અંગ્રેજી શીખવતી મેડમ મારી સાથે આવું કરી રહી છે. છેલ્લા 8 થી 9 મહિનાથી આવું કરી રહી છે. હવે આ સાંભળીને તેના માતા પિતા ચોંકી જાય છે. તેઓ વિચારે છે કે શું કરવું, ક્યાં જવું, શાળા મેનેજમેન્ટ પાસે જઈને ફરિયાદ કરવું અથવા પોલીસ પાસે જવું અથવા મેડમને મળવું, કારણ કે તેમનો દીકરો પણ 16 વર્ષનો હતો. તે સગીર હતો. જો છોકરી હોત તો મોટો હોબાળો થયો હોત, હંગામો થયો હોત. તેઓ તરત જ શાળામાં ગયા પણ તેઓએ વિચાર્યું કે હવે શું કરવું. થોડા દિવસની વાત હતી અને તે 10મું પાસ કરતાની સાથે જ આપણે તેને શાળામાંથી બહાર કાઢી નાખીશું. આપણે તેને બીજી ક્યાંક પ્રવેશ અપાવીશું અને તે પછી આ બધી બાબતો તેમનો અંત આવશે. તેથી એ જ તેઓએ કંઈ કહ્યું નહીં. મેડમને પણ કંઈ કહ્યું નહીં. શાળા મેનેજમેન્ટને પણ કંઈ કહ્યું નહીં. અને તે પછી તેઓ રાહ જોવા લાગ્યા કે તેમનો દીકરો 10મું પાસ કરે છે. તરત જ આપણે તેને ત્યાંથી બહાર લઈ જઈશું. મિત્રો, તે દિવસ પણ આવે છે જ્યારે તે 10મું પાસ કરે છે અને પછી છોકરાના માતા પિતા તેને શાળામાંથી બહાર કાઢી મૂકે છે. તેઓ તેને બીજે ક્યાંક પ્રવેશ અપાવે છે. પરંતુ છોકરો ડિપ્રેશનમાં હતો કારણ કે તેના માતા પિતા પણ આ વાતની ખબર પડી ગઈ હતી. તો તે વિચારતો હતો કે મેં શું કર્યું. હવે તેના માતા પિતા તેની સારવાર કરાવે છે. તેઓ તેને ડૉક્ટર પાસે લઈ જાય છે. ધીમે ધીમે દવા કામ કરવા લાગે છે અને ધીમે ધીમે બધું સારું થવા લાગે છે. પણ મિત્રો, અહીં જે મેડમ હતી તેના મિત્ર સાથે વાત કરે છે કે તે શાળા છોડીને ગયો છે. તે ચિંતિત થઈ જાય છે અને તે હંમેશા છોકરાની જરૂર લાગે છે. તેથી જ તે તેને મળવાનું નક્કી કરે છે. તે તેને બોલાવવાનું નક્કી કરે છે. હવે તે તેના એક નોકરને છોકરાના ઘરે મોકલે છે જે તેના ઘરનો સાથી છે અને તે આવું કહેવા કહે છે. મેડમને તેને યાદ કર્યો છે. તેણીએ તેને બોલાવ્યો છે અને તે મારો સારો વિદ્યાર્થી હતો. હવે તે નોકરને પણ કંઈ ખબર નથી. તે છોકરાના ઘરે જાય છે અને મેડમની પૂરી આશા હતી. તે ખાતરી હતી કે તે ચોક્કસપણે તેની વિનંતી પર આવશે. તેને ખબર નથી કે તેણે તેના પરિવારને બધું કહી દીધું છે. તેના માતા પિતા પહેલેથી જ જાણે છે. હવે જ્યારે તે છોકરાના ઘરે જાય છે ત્યારે છોકરાના માતા પિતા તેને મળે છે. તેઓ પૂછે છે કે શું વાત છે. તો તે કહે છે કે તેની પાછલી શાળાની મેડમે તેને બોલાવ્યો છે કે કંઈક કામ છે. હવે મિત્રો, આ સાંભળીને તેઓ ચિંતામાં પડી જાય છે. તેમને લાગે છે કે મેડમમાં એટલી હિંમત છે કે તે હજુ પણ મારા દીકરાને એકલો નથી છોડી રહી. તે પછી તેઓ તરત જ પોલીસ પાસે જવાનું નક્કી કરે છે. તેઓ પોલીસ સ્ટેશન જાય છે અને બધું કહે છે. છોકરો પણ જાય છે. તેની પૂછપરછ કરવામાં આવે છે પણ બધું કહે છે, હા, મેડમે મારી સાથે આવું કર્યું છે. હવે કારણ કે તે એક પ્રખ્યાત શાળાનો કેસ હતો. જો પોલીસે આ વાત પર જાહેર કરી હોત તો તે એક મોટો કેસ બની ગયો હોત. કોણ જાણે તે કોની શાળા હતી, માલિક કોણ છે. હાલમાં પોલીસે તે મેડમની ધરપકડ કરે છે અને તે પછી વિવિધ કલમો હેઠળ મેડમ સાથે FIR નોંધાવે છે. કેસની તપાસ ચાલી રહી છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું મેડમ અને તેની સહેલી તેનો કેટલા દિવસોથી આવું કરી રહ્યા છે અને તેમણે કેટલા વિદ્યાર્થીઓ સાથે આવું કર્યું છે. આ બધું ત્યારે થશે જ્યારે તપાસ થશે. એક પછી એક બધા સૂચતો ખુલે છે અને મિત્રો, આમાં કેટલાક વધુ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. કોણ જાણે છે કે મેડમ પણ આમાં સામેલ હોઈ શકે છે. તો મિત્રો, આ વાર્તાનો આ અંગે તમારો શું અભિપ્રાય છે કૃપયા કરીને કોમેન્ટમાં જણાવો. આજ માટે આટલું જ. અને જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો. આવી જ વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર. ધન્યવાદ.